20 તારીખના રોજ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનું BAMSનું શૈલ્ય તંત્રનું પેપર લીક થયું હતું. એ મુદ્દો ગઈકાલે અમારા ધ્યાનમાં આવતા ગઈકાલે અમે યુનિવર્સિટી ખાતે આવી અને રજિસ્ટ્રાર સાહેબને મળ્યા હતા. મૌખિક રજૂઆત કર્યા પછી એ લોકોએ કમિટીની રચના કરી. 20 તારીખે પેપર લીક થયું હતું કે તે પહેલાં પણ થયું હશે. 7 દિવસ વીતી ગયા છતાં એ લોકોએ કમિટીની રચના કરી નહોતી. આની ઉપર કોઈ તપાસ નહોતી કરી. અમારી મૌખિક રજૂઆત બાદ જે કમિટીની રચના થઈ, આજરોજ અમે VC સાહેબને એક આવેદનપત્ર આપી, લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે અને અમારી માગણીઓ રજૂ કરેલી છે કે આમાં જે કોઈ પણ અધિકારીઓ સામેલ હોય, જે કોઈ પ્રોફેસરો કે ખુદ VC સાહેબનો જો પણ આમાં હાથ હોય તો પોતાનું નૈતિક જવાબદારી સમજી અને રાજીનામું આપીને જે પણ જવાબદાર લોકો છે એની સામે FIR કરી અને જે નવો કાયદો પેપર લીકનો બનાવવામાં આવ્યો છે એના અંતર્ગત કડકમાં કડક સજા કરે. અને અમારું તો એટલું જ માનવું છે કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે આવેલી છે અને જામનગર જિલ્લો એ શિક્ષણ મંત્રી, ગુજરાતના શિક્ષણ મંત્રીનો ખુદનો ગઢ છે. ત્યાં પણ જો આવી પેપર લીક જેવી બાબત થતી હોય તો તંત્ર માટે શરમજનક વસ્તુ છે.